જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સવારનો ટાઈમ છે અને મમ્મીએ રોટલા ઘડવાના ચાલુ કરી દીધા, કારણ કે અમારા ઘરમાં જોઈએ ઠંડા રોટલા બધાને ભાવે. તમારા ઘરમાં કેવા ભાવે નહીં મને કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને સાંજ પડી અને મેં ઓળો બનાવવાનો ચાલુ કરી દીધો. ભૂલી ગઈ. હા ના, કયો ખાવો તો તારે? બીજો ખાવો. તો બસ જો આજે સાદી એવી થાળી હતી, ઓળો અને રોટલા. ખીચડી ને કઢી કોઈને નહોતા ખાવા, ઠંડા રોટલા અને ઓળો જ ખાવતો, પણ એને થોડોક કાઠિયાવાડી હોટલ જેવો ટચ આપ્યો, કારણ કે મારા હસબન્ડને વધારેમાં વધારે સલાડ ને સંભારા હોય ને એ બહુ ભાવે. તો અહીંયા મસ્ત મજાનો આપણો ઓળો રેડી થઈ ગયો અને મેં બનાવી નાખ્યું કોબીનું સલાડ, કોબીનો સંભારો, તળેલા મરચાં, ગાજરનું ખમણ અને એની સાથે હતી લીલી ડુંગળી અને સૂકી ડુંગળી અને તળેલા મરચાં, કાકડી અને ટમેટા. આવું 5 થી 6 જાતનું હતું અને ગોળ ને પાપડ બંને મૂકવાના બાકી હતા. તો આવું કંઈક હતું જમવાનું. તમને કેવું લાગ્યું ને મને કમેન્ટ જરૂરથી કરજો. આવજો બધા.